વેરી ગુડ ક્રેડિટ પોલિસી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે ને આરબીઆઈ પોલિસીની રજૂઆત થઈ ગઈ છે કોઈ પણ ચેન્જીસ કરાયા નથી સ્ટાન્સમાં બી કોઈ ફેરફાર કરાયા નથી રેપો રેટ જે છે 6.5% પર યથાવત રખાયો છે એમએસએફ રેટ પણ 6.75ના લેવલ પર યથાવત રખાયો છે અને એસટીએફ રેટ પણ 6.25ના લેવલ પર યથાવત રખાયો છે અને એઝ આઈ સેડ સ્ટાન્સ સેમ જ છે વિડ્રોલ ઓફ અકોમોડેશન સ્ટાન્સ કન્ટિન્યુ રહેશે જેથી એ લિક્વિડિટી જો સાફ કરવી હોય તો સરકાર કરી શકે છે એટલે સ્ટાન્સ આ જ રખાયો છે સાથે જ જીડીપીના પણ રિયલ જીડીપી ગ્રોથના પ્રોજેક્શન આપવામાં આવ્યા છે 24-25 ફાઇનાન્શિયલ યર માટે 7% ઓન ધ હોલ પણ ક્વાર્ટર 1 માટે 7.1%, ક્વાર્ટર 2 માટે 6.9%, ક્વાર્ટર 3 માટે અને ક્વાર્ટર 4 માટે 7%નો એક પ્રોજેક્શન અંદાજો રખાયો છે સિમિલરલી સીપીઆઈ ઇન્ફ્લેશન પર આપણે જો નજર કરીએ તો પ્રોજેક્શન ફોર ધ ફાઇનાન્શિયલ યર 24-25 4.5% પર રખાયું છે એમાં ક્વાર્ટર 1 પર જોઈએ તો 4.9% પર, ક્વાર્ટર 2 પર 3.8% પર, ક્વાર્ટર 3 4.6% પર અને ક્વાર્ટર 4માં 4.5% પર સીપીઆઈ ફોરકાસ્ટ અત્યારના માટે રાખવામાં આવ્યું છે પણ ઘણી બધી કમેન્ટ્રી પણ આપી છે અને એના પર આપણે ચર્ચા કરીશું ENYના પાર્ટનર નેશનલ લીડર ફિન સર્વિસીસ અબીઝર દેવાનજી આપણી સાથે જોડાઈ ગયા છે સાથે જ કોટક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના CEO ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બિઝનેસના લક્ષ્મી અય્યર ડીઆર ચોકસી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દેવેન ચોકસી પણ આપણી સાથે જોડાઈ ગયા છે વેરી ગુડ તમારું સ્વાગત છે શોમાં અને અબીસર કમિંગ ટુ યુ ફર્સ્ટ લિક્વિડિટી પર સે વી આર વેરી કમ્ફર્ટેબલ ઓલ્ધો એમને કહ્યું કે થોડો પ્રોબ્લેમ જોયો અને એના માટે ને ઓપન માર્કેટ ઓપરેશન્સ પણ કર્યા બેન્ક્સની હેલ્થ ઘણી સારી છે એમ પણ કહ્યું છે અને વારંવારે એ લોકો વીઆરઆરનું જે ઓપરેશન્સ કરતા હોય છે એ કર્યા છે ને આગળ જતાં પણ કરશે કઈ રીતના તમે જોઈ રહ્યા છો લિક્વિડિટી પર સે બેંક હેલ્થ પર સે શું તમે જોઈ રહ્યા છો અને કઈ રીતના જે અનાઉન્સમેન્ટ્સ આવી છે કઈ રીતના અફેક્ટ કરી શકે છે આગળ જતાં હવે આરબીઆઈ સાઉન્ડેડ પોઝિટિવ છે લિક્વિડિટીના ઉપર ઘણું પોઝિટિવલી સાઉન્ડ કર્યું છે પણ હવે જો તમે જો એક જ મોનેટરી પોલિસી પહેલા વી આર ઓલ વરીડ અબાઉટ લિક્વિડિટી અને બેંક્સ લાઈક એચડીએફસીએ કહ્યું કે જ્યાં સુધી અમારા પાસે લિક્વિડિટી નહીં આવે ડિપોઝિટ્સ નહીં આવે ત્યાં સુધી અમે લોન ગ્રોથ રોકી રાખશું અને તમે જો એચડીએફસી હેઝ રેકોર્ડેડ અ ફિનોમિનલ ડિપોઝિટ બેસ હમણાં ડિપોઝિટ ગ્રોથ તો હવે એક તો એવું છે કે ભાઈ ધીસ ઇઝ ધ લાસ્ટ મોનેટરી પોલિસી બિફોર ધ ઇલેક્શન્સ તો એવરીથિંગ વિલ સાઉન્ડ પોઝિટિવ એ વાત તો ખરી અને એવું નથી કે આરબીઆઈ ગવર્નરે નથી કહ્યું કે ભાઈ લિક્વિડિટી પોઝિશન તો સારી જ લાગે છે આમના બિકોઝ કે લોન ગ્રોથ બી જે થઈ રહ્યું છે એ કન્ઝ્યુમરમાં થઈ રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હજી લોન ગ્રોથ ફોર ઇન્ડસ્ટ્રી ઇઝ ટુ પિક અપ તો મારા હિસાબે આરબીઆઈનું થોડું ડાયરેક્ટેડ તો રહેશે જ કે જે કન્ઝ્યુમર લેન્ડિંગ છે તે નીચે જાય અને જે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડિંગ છે તે વધે તો એના માટે લિક્વિડિટી સિસ્ટમમાં ઘણી છે એટલે કોઈ બી જાતનું રેટ એડજસ્ટમેન્ટ આરબીઆઈને એમના કરવાની જરૂર પણ નથી અને આરબીઆઈ મોનેટરી પોલિસી રેકમેન્ડ બી નથી કર્યું કે કંઈ કરવું જોઈએ તો મારા હિસાબે સ્ટેટસ ક્વો ઇન ધીસ ટાઈમ સીમ્સ ગુડ બીકોઝ કે આપણા નંબર સારા લાગે છે અને with that frankly again I maintain the thing કે ભાઈ when nothing is broken please do not amend પણ જે તમે કહ્યું કે સ્પેન્ડિંગ અને એ પણ પ્રાઇવેટ સેક્ટર તરફથી જે સ્પેન્ડિંગ થવું જોઈએ હવે થવું જોઈશે એવું લાગે છે કે જે રીતના એન્કરેજ કરી રહ્યા છે તમને લાગે છે એમાંથી કોઈ એ હેલ્પ કરી શકે છે હવે જે પ્રાઇવેટ સેક્ટરની જે સ્પેન્ડિંગ કરવાની છે હજી બી પોલિસી ચેન્જીસ લાવવાની જરૂર છે લેબર રિફોર્મ્સની વાત થઈ છે કે લેબર રિફોર્મ્સ બરાબર કરાવવાની જરૂર છે હજી બી તો જ્યાં સુધી ઓન ગ્રાઉન્ડ રિફોર્મ્સ નહીં આવે ત્યારે ક્રેડિટ ઓફટેક ત્યાં સુધી મુશ્કેલ જ લાગશે અને પાછું શું છે કે આપણા જે બેન્કિંગ સિસ્ટમ છે દે ફાઉન્ડ કન્ઝ્યુમર ટુ બી અ ઇઝી વે આઉટ ફોર લોન ગ્રોથ અને એ ઇઝી વે આઉટને અવોઇડ કરીને વી હેવ ટુ ગેટ બેક ટુ કોર્પોરેટ લેન્ડિંગ અને ફેવરેબલ કોર્પોરેટ લેન્ડિંગ જ્યાં સુધી એ નહીં આવે જો હવે તમે ગવર્મેન્ટે ક્વાઇટ અપાર્ટ ફ્રોમ મોનેટરી પોલિસી દેવ અનાઉન્સ કે ભાઈ બોન્ડ માર્કેટ્સના અંદર થોડું ઇઝ લાવશે હજી તો અગર જો બોન્ડ માર્કેટના લીધે લોકો જે રિટેલમાં બોન્ડ માર્કેટમાં કરી રહ્યા છે કે હવે એમટીએમના રૂલ્સ આવે છે બોન્ડ માર્કેટમાં એમાં જો બોન્ડ માર્કેટમાં વધારે લિક્વિડિટી આવી ગઈ તો દેટ બી અનધર ફોર્મ કે કોર્પોરેટ્સ પૈસા રેઝ કરી શકશે અપાર્ટ ફ્રોમ ધ બેન્કિંગ સિસ્ટમ અને એ લોકોના રિસોર્સિસ યુઝ કરી શકશે પણ હજી સુધી બેન્કિંગ સિસ્ટમમાંથી કોર્પોરેટ બેન્કિંગનું ગ્રોથ દેખાયો નથી અને કેપિટલ ફોર્મેશન જ્યાં સુધી નહીં થાય
ત્યાં સુધી ઇકોનોમીને જે પ્રોપેલ કરવાની જરૂર છે તે ખાલી કન્ઝ્યુમરિઝમના ઉપર પ્રોપેલ નહીં થાય. એબ્સોલ્યુટલી. મૂવિંગ ઓન ફર્ધર, આપણી સાથે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી પણ જોડાયેલા છે. અતુલભાઈ, કઈ રીતના તમે પોલિસીને જોઈ રહ્યા છો? ઓફકોર્સ સ્ટાન્સ સેમ જ રખાયો છે, પણ જરા જે સાઉન્ડ હતો એ લિટલ બિટ હોકિશની તરફ હતો અને ઘણા પોઝિટિવ કમેન્ટ્રી આવી છે. અને એગ્રીકલ્ચર અને જે મોન્સૂન આપણે પ્રોજેક્ટ કરી રહ્યા છે, કઈ રીતના એગ્રીકલ્ચરને હેલ્પ કરશે, કઈ રીતના રૂરલ ડેવલપમેન્ટને હેલ્પ કરશે, રવિ ક્રોપ પર ઘણો બધો એમાં ભરોસો રખાયો છે, કારણ કે એક રોબસ્ટ આપણને રવિ ક્રોપ જોવા મળી શકે છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો પોલિસીને? હું આ પોલિસીને સેમી હોકિશ કહીશ. અત્યાર સુધી જે આરબીઆઈ ની લેંગ્વેજ હતી એ ટિપિકલી જે એક રેન્જ હતી 5% to 6% કે 4% to 6% એના વિશે કે એની અંદર લઈ આવવાની વાત હતી. આ વખતે એના વિશે વાત જ નથી કરી, ફક્ત અને ફક્ત ડિસઇન્ફ્લેશન ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. અને એની સાથે બે જે મેજર કમેન્ટ ગ્લોબલ ઇકોનોમીને લઈને કરી છે. તો એમાં સૌથી પ્રથમ એમણે એમ કીધું છે કે જ્યાં સુધી આપણને અત્યાર સુધી ખબર નથી કે જો સેન્ટ્રલ બેંક્સ ટાઈમિંગ શું હશે એમનો રેટ રિડ્યુસ કરવાનો અને એમનો ક્વોન્ટમ કેટલો હશે, 25 બેઝિસ પોઈન્ટ, 30 બેઝિસ પોઈન્ટ, 50 બેઝિસ પોઈન્ટ, એ એકચ્યુઅલી કેટલો ટાઈમ ફ્રેમ અને ક્યારે કરશે અને કેટલું કરશે એના વિશે કોઈ સર્ટન્ટી નથી. હા, કદાચ યર એન્ડ સુધી ગ્લોબલ લાર્જ સેન્ટ્રલ બેંક્સ આવું ઓછું કરી શકે, એક એમણે એવી સૌથી મોટી શક્યતા બતાવી છે. અને બીજું જે એમણે કીધું છે, જે આઈ થિંક ઇન્ડિયાને પણ લાગુ પડે છે, એ છે લાસ્ટ માઇલ ડિસઇન્ફ્લેશન કંટ્રોલ. કે આપણે 4.5 સુધી તો આવી જઈશું ઇન્ફ્લેશનનો ટાર્ગેટ, પણ 4.5 થી નીચે 4% સુધીનો જે આપણો મેઇન સેન્ટ્રલ પોઈન્ટ છે પોલિસીનો, સીપીઆઈડી પોલિસીનો, તો ત્યાં સુધી પહોંચતા આપણને સારી એવી તકલીફ પડશે, સારી એવી જહેમત પડશે. તો એમનું કેવું, આ જે બે પોઈન્ટને આપણે જો સાથે લઈએ કે લાસ્ટ માઇલ ડિસઇન્ફ્લેશન ચેલેન્જિંગ છે, ટાઈમિંગ અને ક્વોન્ટમ ગ્લોબલી કોઈ પણ સેન્ટ્રલ બેંકનો અત્યારે કહી ન શકાય, યર એન્ડ સુધી આવે. તો આ એક એમણે બહુ હોકિશ ટાઈપનો સ્ટેટમેન્ટ આપ્યું છે, જેને લીધે મારું માનવું એવું છે કે નેક્સ્ટ 6 મહિના સુધી કોઈ રીતે આપણને રેટ કટ દેખાશે નહીં. યર એન્ડમાં જો આપણને ડિસઇન્ફ્લેશન દેખાય 4% અથવા એનાથી પણ નીચે, તો કદાચ આરબીઆઈ રેટ રિડ્યુસ કરશે. આને કાઉન્ટર બેલેન્સ એમણે જરૂર કર્યું છે. કાઉન્ટર બેલેન્સમાં એમણે એમ કીધું છે કે રવિ ક્રોપ છે એ એકદમ બમ્પર થવાનો છે. અને નોટ ઓનલી કે આપણે જે ફૂડની અત્યારે થોડીક અછત જેવું લાગે છે, કારણ કે ખરીફમાં થોડાક પ્રોબ્લેમ્સ હતા, ખાસ કરીને ઘઉં ને ચોખામાં, તો કે ઈ તો ભરાઈ જશે, પણ આપણા જે બફર સ્ટોક્સ ખાલી થઈ ગયા છે એ પણ ભરાઈ જશે. એટલો સારો આપણને રવિ ક્રોપ મળ્યો છે. ગ્લોબલી વેજીટેબલ્સ અને પલ્સીસ આ બેના પ્રોડક્શનમાં થોડાક ચેલેન્જીસ છે, અને જેને લીધે ઇન્ફ્લેશન પાછું વધી શકે, અથવા લાસ્ટ માઇલ ડિસઇન્ફ્લેશન જે છે, કોઈ પણ સેન્ટ્રલ બેંકનું પોતાનું જે ટાર્ગેટ હોય એ અચીવ કરવામાં આ બે ફેક્ટર્સ, વેજીટેબલ્સ અને પલ્સીસને લીધે વોલેટિલિટી જોવા મળશે, સ્ટબનનેસ જોવા મળશે ઇન્ફ્લેશનની. એટલે 6 મહિના સુધી કોઈ રેટ કટ આપણને દેખાઈ નથી રહ્યો. 6 મહિના સુધી આપણે રેટ કટ અત્યારના તો દેખાઈ નથી રહ્યો, અને કોઈ એકદમ ડ્રાસ્ટિક સિચ્યુએશન ચેન્જ થાય તો દેટ વુડ બી પોઝિટિવ ફોર અસ. પણ ઓફકોર્સ એમને જે ફૂડ ઇન્ફ્લેશનનું ઘણી બધી વાતો કરી છે, અને એક સ્ટિકી પર છે ને એ ડિસઇન્ફ્લેશનરી જે પ્રોસેસ છે એના પર એક રૂકાવટ બની રહી છે. પણ દેવિદભાઈ, તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કઈ રીતના માર્કેટ લેશે આ પોલિસીને? ઓલ્ધો માર્કેટ ધારીને ચાલી રહ્યું હતું કે કોઈ આવશે નહીં અહીંયા ફેરફાર, પણ કમેન્ટ્રી વાઇઝ તમને શું લાગે છે, માર્કેટ કઈ રીતના લેશે અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા સેક્ટર્સને ફેવરેબલ થશે? ગુડ મોર્નિંગ ટુ યુ, પ્રીતિ. વેલ, એક બાજુ આઈ થિંક ઇકોનોમીની અંદર બધા ફેક્ટર્સ પોઝિટિવ નોટિસ થઈ રહ્યા છે. We have also seen the GDP growth rate of 8% and above, અને એવરેજ ગ્રોથ રેટ 7%ની વાત આરબીઆઈ કરી રહી છે. સો આઈ થિંક દેટ્સ અ પોઝિટિવ ડાયરેક્શન that we are assuming. On the other side, industrial production is also increasing, અને at the same time ગવર્મેન્ટે આ વર્ષે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા ખર્ચવાનો પ્રોગ્રામ બી સેટ કર્યો છે, એ બી ગયા વર્ષની કમ્પેરિઝનમાં 10% વધારે ઉપર છે. At the same time, I think in the first half of the financial year, government has talked about, I think, borrowing 50% of the allocated amount for the full year for spending on the economy. So આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જોતા એક વસ્તુ ચોક્કસ દેખાય છે કે ઇકોનોમીની અંદર
ધી લિક્વિડિટી એન્જિન જે છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થઈ રહ્યું છે. On one side, government is borrowing money, they're putting money back into the system, capital expenditure ની અંદર, infrastructure spending ની અંદર. And as a result of which, I think the money circulation, જે કહીએ આપણે, the circulation of money, I think, is remaining, I think, very constant, which is a very good sign, actually speaking, in the economy. Given that kind of a approach of the government and simultaneously echoed by RBI, એને કારણે I think market is looking at a fairly balanced financial year in 24-25. So from that perspective, I think it is very clear. Now, when it comes to reduction in the rate of interest, it is understood that the interest rate will come down. Now, whether it is coming down in this particular quarter or it is coming down after the first rains and the experience of first rains, I think it is slightly premature to talk about. મારું એવું માનવું છે કે somewhere in June, July, we'll get the first indication of when the rate of interest is coming down. Whether I think the rate of interest will come down in hurry, answer is no. Whether it will be a gradual bring it down, answer should be yes. A lot of factors also would determine, I think, for the interest rate to come down, including the crude oil prices. જો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અત્યારની તારીખમાં જે ફિયર છે કે 100 ની ઉપર ચાલી જશે, એ જો નહીં થાય તો certainly somewhere in July to September quarter, you would be seeing the first indication of gradually bringing down the rate of interest. And market is fully convinced that this is a possibility going forward. જી સાથે આપણી સાથે કોટક મહિન્દ્રના આઈ થિંક લક્ષ્મી અય્યર પણ જોડાઈ ગયા છે. લક્ષ્મી, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે ઘણું બધું આપણે US ડોલર આપણેનું જે લેવલ્સ જોઈએ એ સ્ટેગ્નન્ટ રહ્યા છે. વી હેવ આ કરન્સી હેઝ બિહેવ વેરી વેલ વિથ ધ રેસ્ટ ઓફ જો કરન્સીઝની વાત કરીએ તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ રીતના બોન્ડ માર્કેટ હવે રિએક્ટ કરશે? કારણ કે US બોન્ડ માર્કેટ ખાસું એવું વોલેટાઇલ હતું, પણ કઈ રીતના ઇન્ડિયન બોન્ડ માર્કેટ અત્યારના બિહેવ કરી રહ્યું છે અને આ પોલિસીની કઈ રીતના તમે ઇફેક્ટ જોઈ રહ્યા છો? તો તમારું થર્ડ ક્વેશ્ચનનું જવાબ હું પહેલા આપીશ. પોલિસી તો અમારા હિસાબે નો સરપ્રાઇઝ પોલિસી હતું. ઓબ્વિયસલી કઈ અમુક ગ્રોથ ઉપર અથવા ઇન્ફ્લેશન ઓર લિક્વિડિટી ઉપર કઈ ખાસું ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ કઈ પોલિસી એક્શન ઓબ્વિયસલી એક્સપેક્ટેશન પણ નહોતું અને જોવા પણ નથી મળ્યું. કદાચ એક ભાગ માર્કેટમાં હતું કે કદાચ લિક્વિડિટીમાં કઈ એ લોકો પગલાઓ લેવા આવશે તો એ કઈ આર્ટિક્યુલેટ કરશે, પણ એ લોકોને કીધું કે કદાચ સબસિક્વન્ટ ડેઝમાં એ લોકો કઈ કરશે. સેકન્ડ ઇઝ બોન્ડ માર્કેટમાં તમે યુએસમાં યીલ્ડ જોશો તો લગભગ 4.5% ઉપર 10 યરનું યીલ્ડ ઓલમોસ્ટ વહી ગયું હતું અને હમણાં ઇટ ઇઝ એટ 4.35 ઓડ લેવલ્સ. તો એના પ્રમાણે તમે જોશો તો આજની પોલિસી તમે સુપરઇમ્પોઝ કરશો તો જે સોફ્ટનિંગ ઇમ્પેક્ટ છે એ આપણે આજે જોવા મળ્યું છે, કેમ કે 709 ઉપર હતું બોન્ડ યીલ્ડ, હમણાં 7.10 પણ છે. તો બેસિકલી ઝીરો ઇમ્પેક્ટ ઓર નેગ્લિજિબલ ઇમ્પેક્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વની વિષય છે આજે જે નવી 10 વર્ષની બોન્ડ છે એનું પણ ઓપ્શન છે. તો ઈ આપણે ખબર પડે કદાચ 3-4 કલાકમાં શું પરિસ્થિતિ છે. પણ લાગે છે કે બોન્ડ યીલ્ડની જે દિશા છે ઈ ફ્લેટ અથવા મે બી નિયર ટર્મમાં થોડું ઉપર જવાની પોસિબિલિટી છે, કેમ કે કાચા તેલનું દામ પણ વધી ગયું છે. પણ ઓવરઓલ ફ્રોમ અ સ્લાઇટલી મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવમાં તમે જોશો તો જે વિદેશી રોકાણકારો છે એ લોકો બોન્ડ બાઇંગ એ લોકોનું સતર્ક છે હમણાં પણ. તો લાગે છે કે ઓવરઓલ સુપરઇમ્પોઝ બધું કરીને લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મમાં યીલ્ડ્સ કદાચ થોડું સોફ્ટનિંગ ટ્રેન્ડ જોવા મળે, પણ નિયર ટર્મમાં ફ્લેટિશ ટુ માર્જિનલ અપટિકની ગુંજાઈશ વધારે છે. કમિંગ બેક ટુ ધ લિક્વિડિટી, આપણે જોઈ રહ્યા છીએ અત્યારના કોઈ ચિંતા નથી અને ઓફકોર્સ કન્ડક્ટ કરતા હોય છે એ લોકો VRRR ઓપ્શન્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ જે રીતના અત્યારના ઓફટેક જે વધી રહ્યો છે, પણ એનાથી થોડી તમને લાગે છે કે આગળ જતાં કોઈ આપણને કન્સર્ન્સ જોવા મળી શકે છે? કારણ કે અત્યારના બેંક હેલ્થ ઇઝ રિયલી ગુડ અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ હાઉસિંગ લોન્સ તો માં એક મોટો બૂમ આવ્યો છે, NPAs ઘણા ત્યાં ઓછા છે, પણ કોસ્ટ ઓફ ફંડ્સની માટે શું બેંકે કોઈ ચિંતા કરવાની રહેશે આગળ જતાં? હવે તમે
આગળ જો તો કોસ્ટ ઓફ ફંડ્સમાં મારા હિસાબે તો હવે તો નેગેટિવ જ આવશે. જેમ બધા કહી રહ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવાના છે, અને જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે મારા હિસાબે કોસ્ટ ઓફ ફંડ્સ વિલ બી મોર અંડર કંટ્રોલ. આઈ થિંક કોસ્ટ ઓફ ફંડ્સ ઇઝ ઇશ્યુ, લિક્વિડિટી ઇશ્યુ છે. એક મોટો વાતનો. અને બીજી એક વાત એ છે કે આપણે છે ને એકદમ પેલા એક કોમ્પ્લાસન્ટ પોઝિટિવ મોડમાં આવી જઈએ છે ને, દેટ ઇઝ મારા હિસાબે એ ફર્સ્ટ સાઇન્સ ઓફ ડિઝાસ્ટર છે. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સાઉન્ડ નેગેટિવ, પણ મેં ખાલી એટલું કહું છું કે આપણે જે આઈ કમ બેક ટુ ધ સેમ થિંગ કે કોસ્ટ ઓફ ફંડમાં ઇશ્યુ નથી, લિક્વિડિટી ઘણી સુધરી ગઈ છે માર્કેટમાં, તો લિક્વિડિટીમાં કદાચ પ્રોબ્લેમ નથી. પણ કોને લેન્ડ કરીએ અને કારે લેન્ડ કરીએ એ સૌથી મોટો ડિટર્મિનન્ટ છે કે નેક્સ્ટ ગ્રોથ ફેઝ આપણું અને મોર પરમેનન્ટ ગ્રોથ ફેઝ કારે આવશે. મારા હિસાબે આઈ વિલ કમ બેક ટુ ધ ફેક્ટ કે ક્રેડિટ પોલિસી યા આરબીઆઈને જે પછી મેજર્સ જે બી અનાઉન્સ થયા છે, કોઈ પણ ફોકસ નથી કરતું કેપિટલ ફોર્મેશન પર. જેમ હમણાં બી આપણે સાંભળ્યું કે ગવર્મેન્ટ ઇઝ બોરોઈંગ મની અને ગવર્મેન્ટ ઇઝ ઇન્ફ્યુઝિંગ ઇન કેપિટલ એક્સપેન્ડિચર. પણ પ્રાઇવેટ સેક્ટર કેપિટલ એક્સપેન્ડિચર જ્યારે પિકઅપ થશે ત્યારે જ ઇકોનોમીને એક સિગ્નિફિકન્ટ બૂસ્ટ મળશે, ત્યારે જ લિક્વિડિટી વધશે, ત્યારે જ જોબ વધશે અને ત્યારે જ કન્ઝમ્પશન બી મોર પરમેનન્ટ થશે. હમણાં શું છે કે આરબીઆઈ તમે જો જેટલી બધી એમના પોલિસીના પહેલા જેટલી રેટ્સ પડી છે, તે સિમ્પલી એક વરી છે કે આર વી બિલ્ડિંગ અ ક્રેડિટ બબલ. અને એ ક્રેડિટ બબલને, અને ખાસ કરીને અનસિક્યોર્ડ ક્રેડિટ બબલ, ખાસ કરીને એ ક્રેડિટ બબલ જ્યાં આપણે ખબર નથી કે એક્સપેન્ડિચર ક્યાં જઈ રહ્યું છે, અને જ્યારે આપણા પાસે એના ઉપર એક લેવલ ઓફ કંટ્રોલ આવી જશે, that is when we will see permanent corrections in costs and permanent higher levels of liquidity. એબ્સોલ્યુટલી. અને પ્રાઇવેટ કેપેક્સની આપણે ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છીએ કે એના ત્યાંથી જો આવશે તો આપણે એક ઓવરઓલ ગ્રોથ જોઈશું. અત્યારના ગવર્મેન્ટ ઓફકોર્સ નો આપણે સ્પેન્ડિંગ વધારે જોઈ રહ્યા છીએ. પણ અતુલભાઈ, તમે કયા એવા ફેક્ટર, બિકોઝ અત્યારના ધ પિક્ચર ઇઝ વેરી ગ્રીન અને ઇટ્સ ગોઈંગ ટુ ગેટ ગ્રીનર, પણ તમને શું લાગે છે કે કયા એવા ફેક્ટર્સ જે સ્પોઇલ સ્પોટ બની શકે છે? રાઇટ નાઉ આપણે જોઈએ તો ક્રૂડના પ્રાઇસીસમાં તમને લાગે છે કે એક ચિંતા જે બિગિન થઈ છે એ સ્પોઇલ સ્પોટ બની શકે છે. કયા એવા ફેક્ટર્સ છે જે આપણા જે પ્રોજેક્શન્સ છે એને થોડા ઉપર નીચે કરી શકે છે? હિસાબે આપણે બેમાં ડિવાઈડ કરી નાખીએ કે ભારતની સિચ્યુએશન અને વિશ્વની સિચ્યુએશન. ભારત માટે મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ રેડ સિગ્નલ હોય તો એ ફક્ત અને ફક્ત મોન્સૂન છે અથવા અનટાઈમલી રેન્સ છે. અત્યારે આપણે જે પોઈન્ટ પર બેઠા છીએ વર્ષમાં, આપણી પાસે લા નીના અને અલ નીનો એ બંનેની ઇફેક્ટ ભેગી થવાની ચાલુ થવાની છે જૂન 2024થી. તો મારા હિસાબે દર વખતે અત્યાર સુધી ભાગ્યે જ કોઈ એમ કહેતું હોય છે કે ભાઈ મોન્સૂન નોર્મલ નહીં રહે, પણ મારા હિસાબે આ વખતે મોન્સૂન થોડુંક એગ્રેસિવ રહેશે અને અનડિસ્ટ્રીબ્યુટેડ રહેશે. એટલે એને લાગીને જે પણ કંઈક ઇફેક્ટ આવવાની છે એ આવવાની જ છે. પણ એટલી બધી ઇફેક્ટ આઈ ડોન્ટ સી કે હોય કે જેનાથી આપણે 1% કે 2% જીડીપીમાં કોઈ ફરક આવી શકે. એવું નથી થવાનું. પણ ડેફિનેટલી એક્સેસ રેન્સ અને એ પણ કોન્સન્ટ્રેટેડ એરિયાઝમાં, એટલે ફ્લડિંગ ને એ બધું ચાન્સીસ આ વખતે સારા એવા વધારે છે કમ્પેર ટુ લાસ્ટ 3 years. એ એક ફેક્ટર છે. બીજું, આપણને સ્ટેબિલિટી ક્યાં આવી રહી છે? આપણે જોઈએ તો 2001 થી 2010ના દાયકામાં જ્યારે બી કોઈ પણ જીઓપોલિટિકલ ઇવેન્ટ થતું હતું તો ક્રૂડની પ્રાઇસ 100ની ઉપર જતી રહેતી હતી. આ વખતે બે મોટા જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ થયા, એક યુક્રેન અને એક ઇઝરાયલ, અને તે છતાં બી ક્રૂડની પ્રાઇસ કંટ્રોલમાં રહી છે મોસ્ટ ઓફ ધ ટાઈમ બિલો 90. તો ક્રૂડ મારા હિસાબે એટલું બધું આઈ ડોન્ટ થિંક કે થ્રેટ છે આપણા માટે કે જેને લીધે આપણે ઇન્ફ્લેશન વધી શકે અથવા આપણું જીડીપી ડિરેલ થઈ શકે. ત્રીજી વાત, પબ્લિક ડેટ વિશે ગવર્મેન્ટ વાત કરે છે. આઈ થિંક ધીસ ઇઝ ધ સેકન્ડ પોલિસી. લાસ્ટ પોલિસી એમણે ફેબ્રુઆરીમાં વાત કરી હતી પબ્લિક ડેટની ફર્સ્ટ ટાઈમ. આ વખતે ફરીથી એમણે પબ્લિક ડેટનો મુદ્દો ઉઠાવ્યો છે, ખાસ કરીને એડવાન્સ ઇકોનોમીઝમાં. તો એડવાન્સ ઇકોનોમીઝમાં પબ્લિક ડેટ એ એક સૌથી મોટો ઇશ્યુ છે. ડેટ ટુ જીડીપી સૌથી મોટો ઇશ્યુ છે. ભારત માટે નથી. ભારત બહુ વેલ ઇસ્ટાબ્લિશ છે. ભારતને એક જે મેક્રો ઇકોનોમિક ફેક્ટર મારા હિસાબે ચેલેન્જિંગ થઈ શકે એ છે ઇન્ટરેસ્ટ કોસ્ટ. આપણે ગવર્મેન્ટની જો આપણે ઇન્ટરેસ્ટ કોસ્ટ ગણીએ
તો એબ્સોલ્યુટ ટર્મ્સમાં આપણું જેટલું ઇન્ક્રિમેન્ટલ બોરોઈંગ છે, નેટ ઇન્ક્રિમેન્ટલ બોરોઈંગ, એ એક્ઝેક્ટલી આપણી ઇન્ટરેસ્ટ કોસ્ટ જેટલું જ છે. એટલે ઓલમોસ્ટ આપણે કહીએ તો એક જેટલું પણ આપણે બોરો કરીએ છીએ એ આપણે ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, એ પૈસાથી આપણે ફક્ત ઇન્ટરેસ્ટ સર્વિસ કરી રહ્યા છે. ભારત માટે એક મેક્રો લેવલ ઉપર આ એક ચેલેન્જ છે, અને આ ચેલેન્જ આપણે કેવી રીતે એડ્રેસ કરી શકીએ? બે રીતે. એક તો આપણું ગ્રોથ વધે સબસ્ટેન્શિયલી ઓવર 8%, અથવા આપણું ઇન્ટરેસ્ટ રેટ ઘટી જાય. તો આવતા વર્ષે આપણું પાછું જે રીતે મારું માનવું છે કે ઓક્ટોબર પછી આપણને કંઈક ન્યૂઝ મળે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના, તો આજે ઇન્ટરેસ્ટ ટુ રેવન્યુનો જે પર્સન્ટેજ છે એ ધીરે ધીરે આપણને નીચે આવતો જોવા મળશે. મારા હિસાબે આરબીઆઈ જે વાત કરે છે જીડીપીના ગ્રોથની, એ કહીએ ને મિનિમમ ગેરંટેડ રિટર્ન જેવી છે કે 7% તો ભાઈ તમે એકદમ 100% અશ્યોર્ડ સમજી લો, એની ઉપર જ આવશે. લાસ્ટ 3-4 પોલિસીથી આરબીઆઈનું એવું રહ્યું છે કે દે આર અંડર શૂટિંગ, અને મારા હિસાબે મિનિમમ 7.5% જેટલું આપણે મિનિમમ ધારીને ચાલવું જોઈએ. એની ઉપર જ જીડીપીના નંબર્સ આવશે. પણ જૂન પછી આપણને એના વિશે તાગ આવશે. કેપેક્સ, આપણે પ્રાઇવેટ કેપેક્સની વાત કરીએ તો ગવર્મેન્ટ જ્યાં જ્યાં ખર્ચો કરે છે ત્યાં એનું આપણને કેપેક્સ ઓલરેડી પ્રાઇવેટ સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. ડિફેન્સ છે, રેલવેઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિન્યુએબલ એનર્જી છે, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, એ બધામાં પ્રાઇવેટ કેપેક્સ આવી રહ્યું છે. બટ એને સંલગ્ન જેટલા નાના એમએસએમઈસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ સંકળાયેલી છે એ બધામાં આપણને પ્રાઇવેટ કેપેક્સ જોવા મળે છે. જી, એબ્સોલ્યુટલી. દેવેનભાઈ, એક લાસ્ટ સવાલ તમને પૂછી લઈએ, કારણ કે જે પણ પોલિસી આવીને જે પણ આપણી સિચ્યુએશન અત્યારના જોઈ રહ્યા છે, અને જીડીપીમાં જે અતુલભાઈએ કહ્યું કે હવે ગેરંટીડ આપણે ગેરંટીડ જીડીપી આપણને જોઈ રહ્યા છે 7%થી તો નીચે નહીં જાય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા એવા સેક્ટર્સ તમે જોઈ રહ્યા છો જે આજની અનાઉન્સમેન્ટ આવી છે? કારણ કે રૂરલમાં એમને ખાસો એવો ભાર આપ્યો છે, કઈ રીતના ત્યાં પિકઅપ થઈ રહ્યું છે ની આશા રાખી રહ્યા છે. રાધર કઈ એગ્રીકલ્ચર, ફર્ટિલાઇઝર stocks, banking stocks, kaya તમને પસંદ પડશે હવે? Honestly, Preeti, if you ask me, I think between yesterday and today, nothing has changed. If you ask me, I think JB sectors ની અંદર વધારે growth અમે લોકો જોઈ રહ્યા છે. It is largely due to the discretionary consumption. અને એ consumption area ની અંદર I think auto ancillary is one area where we believe that I think the continued growth is being experienced. બીજી તરફ રિન્યુએબલ અને રિન્યુએબલની સાથેની જે આખી ઇકોસિસ્ટમ્સ જે બિલ્ડ થઈ રહી છે ત્યાં આગળ પણ આઈ થિંક વી આર એક્સપિરિયન્સિંગ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ ધ ગ્રોથ ટ્રેક્શન્સ. ઓવરઓલ બીજા બધા જે સેક્ટરોની આપણે વાત કરીએ તો એ બધા સેક્ટરો ઓવરઓલ આઈ થિંક સ્ટ્રોંગ ડિરેક્શન બતાવી રહ્યા છે, ઇન્ક્લુડિંગ ધી વ્હાઇટ ગુડ સેગમેન્ટ કે જ્યાં આગળ આ પર્ટિક્યુલર ક્વાર્ટર ઇઝ શોઈંગ ડિસ્ટિંક્ટલી રોબસ્ટ કાઇન્ડ ઓફ એ ગ્રોથ પિકઅપ ઇન ધી volume of products. Last but not the least, which is very important for me to understand, housing sector ની અંદર જે લોન નો ગ્રોથ જે છે એ કન્ટિન્યુડ છે. ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સની અંદર જે નવું બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ છે એ કન્ટિન્યુડ છે. તો આ બે ફેક્ટર આઈ થિંક વી આર મોનિટરિંગ વેરી કોન્સ્ટન્ટલી, કારણ કે જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ હાથમાં આવતી જાય અને એ પૈસા માણસ ક્યાં ખર્ચે છે તમે જોવાનું સ્ટાર્ટ કરો તો હાઉસિંગ છે, ઇન્સ્યોરન્સ છે, કે તમારે ઓટોમોબાઈલની જે આપણે વાત કરી અથવા વ્હાઇટ ગુડ્સની વાત કરી, એ દરેક જગ્યાએ આઈ થિંક જો એલોકેશન ઓફ મની આવતા જાય તો વી વિલ કન્સિડર કે આ ઇન્ડસ્ટ્રી માટે એકંદરે ગ્રોથ કન્ટિન્યુડ રહેશે એવું અમને લોકોને લાગે છે. મે બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે તો કદાચ ગ્રોથ એનાથી વધારે ફાસ્ટ વધશે, એ ડેફિનેટલી આપણે કોન્ફિડન્સ સાથે કહી શકાય. એબ્સોલ્યુટલી. તો રેટ હજી ઘટશે તો હજી આપણે વધારે એક ગ્રોથને પુશ મળશે ને આપણે એક પોઝિટિવ સિનારીઓ સાથે મારે એક રજા લેવી પડશે. તો અભિસર, લક્ષ્મી, દેવેનભાઈ અને અતુલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આરબીઆઈ પોલિસી અમને એક ડીકોડ કરવા માટે. ઘણો આભાર. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.